વેલકમ બેક. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેરાની ચૂકવણી માટે રોકડ ઉપરાંત ચેકનું ઓપ્શન પણ આપવામાં આવ્યું છે. જો કે મહત્વની બાબત એ છે કે વેરો ભરવા માટે આપવામાં આવેલ ચેકમાંથી મોટી સંખ્યામાં ચેક રિટર્ન જાય છે. પશ્ચિમ ઝોનની વાત કરીએ તો વર્ષ 2010 થી 2015 દરમિયાન 4,938 ચેક રિટર્ન ગયા હતા. તેની કુલ રકમ 11,52,51,030 રૂપિયા હતી. તો નવા પશ્ચિમ ઝોનમાં 2010 થી 2015 સુધીમાં 1,643 ચેક પરત ફર્યા હતા. તો પૂર્વ ઝોનમાં આંકડો 1,643નો છે. તો ગત વર્ષે પ્રોપર્ટી ટેક્સના 4,500 ચેક રિટર્ન થવા માટે જરૂરી બેલેન્સનો અભાવ, સહી મેચ ન થવી અને તારીખમાં ભૂલ વગેરે જેવા અનેક કારણ જવાબદાર હોય છે. તો વિપક્ષનું કહેવું છે કે જે રીતે ચેક રિટર્નની સંખ્યા વધી રહી છે તે જોતા તંત્ર આગામી દિવસમાં આ માટે કડક પગલાં ભરવાનું વિચારવું જરૂરી બન્યું છે. બાકી ખાતેદારો છે, જે એમાઉન્ટ છે એ દિવસે દિવસે વધતી જાય છે. સામે કોર્પોરેશન દેવું કરવું પડે છે. એટલે ભારતીય જનતા પાર્ટીને અણઆવડતના કારણે અને તંત્રની નિષ્ક્રિયતાના કારણે આંકડો મોટો થતો જાય છે. ક્યાં જઈને અટકશે મને સમજાતું નથી.